જોજો તમે હા મારા ઓળશે આવા કોઈક આપણા વિડીયો બનાવતું હોય ને આપણે ધૂણતા હોઈએ આપણે પેલા વાયરસ થઈ ગયો ને વાયરસ નહીં લે એરું વાયલર કોક આવે એવું એ વાયલર આપણે થઈ જઈએ ખાલી એક દિનના તો પછી લોટ પબ્લિક આવે આપણા મંદિરે ખરેખર મોટું મંદિર બતાવું ને હા મોટો શેડ બનતાવું અને આટલી માથોડું ઊંચી ગાદી એટલે બધાને દેખાય એમ હા આપણે ગાદી ઊંચી રાખવાની બતાવ અને જે ભગત આવી બેહનારા ભક્તો એને બેઠક થોડી નીચી રાખવાની એને નેચે ગાદલો રાખવાનો હોય ખરેખર વાયરલેસ થઈ ગયું ને ના કરી લઈને આવ્યો નીતિના હા બરાબર હા એટલે તમે કીધું જો એક તો કાવતરાનું કીધું છે એ તો મેં કીધું તું આયા હતા હા પછી એ ડોશી હે ને રીંગણે બેઠેલી હે હા તે શું કીધું ખબર હે તું વાગતા કાઢતા ટોલે ચૂંટતી થી લાવશે તમારા હારાના બધાને એવું બધું મેં તો ભરાય ભલામણ બરોબર એટલે મને હું કહેતા ભાવ મેં કીધું તું કે મારે ટાઈમ મળે ને તો હું તમને ફોન કરું એટલે હવે તમે 24 લઈને આવ્યા એટલે થોડા ઘણા જ લાવવા પડશે મારે તમે લેતા હો તમારે કીધું 51 છંપતા મેં તો ડાયરેક્ટ ખરેખર કમણી હારી હો આની તમે તો મોકો જોઈને ચોકો માર્યો તાણી તમારી સીઝન એલિખત કરીને તરે વાઈ છે ને સીઝન તો ભાઈ હવે ખરેખર ખાતર લાવવાનું તો લાવી દેવું હોય હા. બીજા 10,000 રૂપિયા મિલ જવાય સારી હોજવે છોકરાને ઓહો ભણવા જાય ને હા હા એમાં થોડો ખર્ચો કરવો પડશે બરોબર કશો વાંધો નહીં અને તમે ચાલે જવાના પગલો કરવા પગલો કરવા હવે જવું પડશે હવે જાજુ રહેવું નહીં ચમ કે તમે 24 લઈને આજ મારે દોડા લેવા જ જવું પડશે ને હા હું કેવું હમરો તમારા બાને કે જલ્દી થી એક પગલો કરવાનું થાય મારે તો હમરવાની જરૂર નહીં પણ હીરા હોમથી હમરી મને તો એવું હોય હવારોમાં હતા ને હા કેટલું કગરતા હતા કે ભુવાજી તમારા પગલો કરો ને ઘેર આવો 5 ઢાળો એટલે પછી મેં કીધું તું નવેડી તો રાખી જ છે જવાની એવું હોય કીધું હું જો ટાઈમ મળે તો તમને ફોન કરું હા એટલે હમણાં ફોન કરું ઓટો મારતા આવીએ એના કદાચ થોડી તમારે વાટ જોવાની હા. એવું રાખવાનું કે ઘર જ જીવન છે આપણા ઘર જ છે એવું નહીં લગાવવાનું એને એવું ના લાગવું જોવા ના ના હા. આપણે તો એવું લગાડીએ જ છીએ હા તો હવે હું કહું એ નહીં હે આમ તો આના બે ભાઈ મારો છે વિરોધીઓ વિરોધીઓ છે જે જગ્યાએ આપણા બે ની બાધા ચાલુ હોય ને એ જગ્યાએ આપણને હોરવાની મજા આવે ને હવે તો આપણે એવું જ કરવાનું બે ભાઈઓ હોય એટલે હડકાઈ મારવાનું પણ એમ નહીં તમે જો નીકળ હા તો જેવું ને તેવું દુઃખ વેટાડજો એક બે નવા પ્રશ્ન ઉભા કરો તમે તારે જો હું બીજા હું જાય હું હા. તો આ કોઈક નવું લાઈન નાખું છે ના ના આમ પૂછવું હોય પેલા હા કુણી ગોળ સટાડે કે તમારી જમીન બોર શક નહીં હા પછી બોરનું જમીનનું લાવતા ફાવે ને માર તો વાના જોડે કોઈ લાગતું જ નહીં ફૂંકી ખાવા એવું ચમ કે હા. બધું અંદર પેલું હે ને પ્લાસ્ટર એ બધું તૂટી ગયું મને તો થોડુંક એવું વેમ પડી કે આ દારૂડિયો છે એટલે તમારે તો એનો દારૂડિયો છે જ નહીં યાર અને દુઃખ એનું દેખાઈ રહ્યું છે હવે ડોસી જાય તો ચેવડી જ જાય અને રે તો એ ચીજ ને રે આ પીર બખાડો કરતા હોય રેલે ડોસી કશો હતો નહીં આ હું એને ફોન કરું ઘણીક વાર વિચારી હારું હેડો તા હું જઉં હો સારું પગલા કરતા આવજે એટલે છૂટા થઈ હા હા હારું હેડો હવે ગાવામાં દવા ને ખાતર ને નાખવાનું એટલે પગલો તો કરવો જ પડશે ને તાન સાર નાખી અને પછી એને ફોન કરું મારી ભેંસો હુડાઈ નથી હુઈતી શિખર રેવા ઉભી નહીં રહેતી હા ચોરી એક્ટિંગ કરવાની કાવતરો થઈ ગયો પાછે ચડી ગયા હમ તમારા દુશ્મન હોય એટલે કાવતરા મૂળા વાળી મિલે લે તમને જે ખબર થઈ ગયા અરે મને તો તમે આયા ને તરત દેખાવા માંડી લે બધું હું કહું લો વાહ થોડો પવન આવી ગયો યાર તમને ખબર પડી થઈ ગયા પાઠ ને બાદ પાછ ચડી ગયા એવું દેખોણું એટલે કીધું વાત સાચી બોલો પાછ ચણા ને તમને ખબર પડી છે ને હોય એટલે હું એ જ કહેવા આવ્યો હતો કે આપણી પેલા પાઠ ઈકન ધરાઈ ગયા તો મને દેખોણું કાવતરું પાછું ફેર્યું તમારું ઉપર
ભાવ ઠેલી હો અને મૂળો વાળી મેલે કોક એવું વાહ હું કહું આપણે હવે મોડું કહું નહીં આવતા હા અત્યારે ઝાડો આપે છે અત્યારે હા તારે મારા ઉભા ઘરમાં પડી રજા લઈ લઉં દેવ રજા આલે ને તો હાલ તમારે તો આવું હું હવે રજા લઈ લો હા ફટાફટ અને એ હારા કોમ દેવ રજા હાલે ઘણા તો હાલ ત્યાં થયું હું હાલ પેશન પૂરા નાખી રહ્યો ને પાણી પાતો તો યાર બરોબર હાલ હવે રજા લઉં હું મળી નહીં મળતી છેલ્લો રજા એ ભા ચાલ નહીં મળતી રજા ખાઈ ગયો આટલા લો હવે આને ને આખું માર બાનું જ છે એટલે બાયણું છે એટલે કહું તે બાનું હોય તો શું થઈ ગયું વધારે નહીં લેવા આટલા જ લઈએ તમે યાર હાચા મનથી થોડું ખગરો એ બા રજા હાલ દે સન છે છે કે નહીં સન આણીએ દેખાય કે નહીં દેખાતું આવડે થોડું રિપેરિંગ માં આગળ ઘર પણ હાલ પૈસા નહીં ને એટલે નહીં કરાવતો બસ તો થઈ જાય આવડીલ આવો ખેતી બેતી કરો કે નહીં કરતા આમ ખેતી કરું કેટલા વીઘા જમીન છે એમ તો વધારે નહીં 5 વીઘા છે અને કોઈ બોરબો ટ્રેક્ટર ના બોરે અને ટ્રેક્ટર આવીને તમારું સા વાહ તોય મારું બેટું આટલો વખત કેમ હોય તમારે એ ખબર નહીં પડતી તાર એ બોર તો અમારા બે ભાઈઓ ભાગમાં છે ટ્રેક્ટર માં આગું છે તોય વધતું નહીં કશું ટ્રેક્ટર તમારે આગું એમ ને ઓ બોર ભાગો હા બોર તો ભાગવો જ હોય ને અમારે તો બરોબર તમારે ના ના આ તો પૂછું. કાકા એને પાડે તો હા હા કપૂરજી હા મહેમાન ઓછી હું આ ભુવજી કહેતા હે ઓ આઈરા ભુવજી આ લાવી દીધા હાથના લાવી દો ભાઈ અમારા જોડામાં દુઃખ વધારે પડી એટલે એટલે તમારે દુઃખ કશું નહીં મેં કીધું મજૂરી કરો ને સારું ટ્રેક્ટર ચલાવો ને મજૂરી સારી ખેતી કરો તો કોઈ દુઃખ જ નહીં તમારે એટલે આ મજૂરી કરવાનો છો પાહો પડો ઘણી મજૂરી કરવા વધતું જ નહીં કશું એટલે બધામાં તો વધારવું પડે આપણે આવે જોઈએ બધી એમ નહીં મેં આમાં મજૂરી ધણી કરે પણ વધતું ના હોય એના પાછળ કોક તો કારણ હોય ને ભુવાજી હોય એટલે મારે કોઈ કહેવું નહીં પણ આપણે ભૂવા ઉપર ના પડે યાર તો આ સુધી તમારા ડોહો તો ભૂવા ઉપર લાયા જ નહીં ઘરમાં મેં તમારે હવા નતું કીધું શું કીધું તું તો જો અમારા ડોહો હતો તાજે દુઃખ નતું અમારા ડોહા જ્યાં પછી દુઃખ આવ્યું યાર પણ તે તમારા ડોહા વખત દુઃખ ના હોય તે એ મજૂરી કરતા હતા મહેનત કરતા હતા અરે મજૂરી તો આય કરી મહેમાન હા હવે તમારે અમે જોડે રહી અમને ખબર હોય કે હા એટલે જ તમે જોડે તમારાથી જોવાતું નહીં હા હવાનો દોઢા સિવાય લાગતું જ નહીં આયરાન તમારા ઘરના જ છે ને હોવા હોવામાં ઘરના છે એટલે તમે પેલી કહેવત નહીં વાપરી કે આપણે આગળ જતા હોય ને તો પગ ખેંચનારા આપણા પોતાના જ હોય ના ના વાત સાચી હાલે રસી હા એટલે તમે હવે આગળ જાઓ ને એટલે એના હાથાથી જ પગ ખેંચી અને પેલી બીજી કહેવત વાપરેલી હે કે આપણી પથારી રહી ને આપણા જ ફેવરી કારણ કે આપણી પથારી ની આપણને જ ખબર હોય ને પથારી ફેરવાયા વાત નહીં મારું કેવું માનવું તો સારું આ તમે આ ભુવા પાસે જેટલો ટાઈમ બગાડો ને એટલે કોઈ મજૂરી કરો ને તો આગળ જાઓ પા ના હવે હાલ તો ભૂવો લઈને હેડે બહુ પટાઈ જ દેવું પણ આટલું બધું આમ સદ્ધામ ના બેસી જવાય આપણે કશું આ સદ્ધા નહીં તમારા મગજની વ્યામો હોય બધી હવે મગજમાં તમારે કોઈ વેમ બેસી ગઈ લાગે હર બધી વ્યામો છે. વન કો અંધશ્રદ્ધા ના કઈ પછી મારું દેવ કોઈ જેવું તેવું નહીં હોય ને હોય લોબા કરી નાખશે કઈ દો ખોટા ખાલી વાટી પડશે હા ગાબાજી બોલો આ સદ્ધા નાખો ગમે ત્યારે આ દેવ જેવું ખબર હોય લોબા કરી નાખે તમને તો એ એવા દેવ ના હોય કોઈ શું ના આવે અમારે કોઈ કુળદેવી શક હોય જો દેવ બે પ્રકારનું હોય દેવને સારું કરતા આવડે ને કોકનું ભૂંડું કરતા આવડે સમજ્યા વડીલ આપણો ગુનો હોય ને તો આપણું ખરાબે કરે ભાઈ આપણો ગુનો હોય ને આપણું સારું કરે એવું ના હોય પણ અમે ચો કોઈ દેવનું બગાડ દઈએ કોઈ હા તો તમે હાલ ઉભા યાર હું જે દેવ પૂછું એ દેવની તમે ખોદણી જ અમે ચો દેવની ખોટની કરી હા તો તમે હાલ હોય શું કીધું કે તમે અંધશ્રદ્ધામાં ના પડો ભુવાજી બી એ નિમત કીધું હોય કે ઘેર હારી મજૂરી કરો કોઈ દુઃખ જ નહીં આપણો દુઃખ જ આનંદ માર જોડે આયા હે ને આ તો પટાઈ રહ્યો જીવ હોય તને પટાઈ દેવા કશું નહીં રાખીએ અમે દુઃખ આ તો કોઈ વાતનું મોનમાં સારું જો હડાવા
એ ક્યાં હતા આવા મડી યાર? હા મારા ભાઈ હતા. લો હાડો. આવો આવો ભુવાજી. હું લેતા આવું. હું કહું હા આપણા હરિત પાઠની ટાળો આપણે માળામાં કમ્પ્લીટ જોઈ લઈએ. નામ લઈ લો. હવ માળામાં વેણ વધારવા આપવાના છે અને પેલા દોણામાં આપણે વેણ વધારવા આપવાના છે. બરાબર છે. તો બધા એમ કેટલા જણા બેહવા આપવાના આટલું લોબુ પાત્ર હો. આ તો જુવાન બાબુ. બસ બસ આટલું તો બહુ થઈ ગયું યાર. જો દુખરા દુઃખ જોવાનું દુઃખ જોવાનું યાર. બીજું કઈ નહીં જોવાનું. એ જોવાનું ઘણું એ. તો યાર ભોજી આયા ઘેર પેલા પાણી નહીં પાતા યાર તમે તો. ભૂલી જાય યાર. ભુવાજ. હા નહીં યાર. પાણી પાવ ભાઈ મુઠ્ઠીનું બીજું કોઈ પાવ. માણાની મસ્તી ના હોય. રાખમાં ભુવાજી ભૂલી ગયું. પાણી યાર ચા ના મેલાવતા. છે દૂષિત નહીં હું મિલું. નહીં દૂષિત જો યાર. હો એ તો વાત કરી હતી ને તમે. રચો દેખાતા નહીં. હવે તો યાર ખબર હું તો રાખું ફરકો. તમારા ભાઈ નહીં યાર. બે ભાઈ છે પણ દુશ્મન જેવો રોહિમ. નહીં કાવતર કરે મારા ઉપર હા તો પછી યાર. જો ભુવાજી હા હા અમારા ભાઈ ને કાળા હા એને ભુવા બંધાઈ મૂળો વાળે બોલો 25,000 નો મૂળો વાળ્યો. 25,000 નો મૂળો વાળા એમ. ભુવાજી 25,000 આલ્યા. હા બરાબર 25 ના 30 થાય ને હા. તો આલો આપણે ખર્ચામાં આપણે એવું તમે મૂળો વાળા ને હા. ઊંધું થઈ જાય. એટલે આપણો પાછો ઠેલો એમ ને. પાછો ઠેલો જ પડે ને માળ ઉપર આવ્યો મૂળો. ઓ ને તમાર પાવ કશું ના વધે યાર. જો અમે હતા હા અમે જો હતા અમે નહીં વધતું પણ એનું દુઃખ આવે તમારે તો યાર. દુઃખ આવે તો ડબલ થયા કશું ના હોય તમારી જોડે. હા એટલે તમે ગમે તે કઈ કોઈ કરો પાવ ઠેલો. એટલે હું કહેવા માંગુ ખબર હા વેણ આવે ને તો કહું. સર હા હું કહું હા તમારા ડોસી માટે આપણે વિધિ કરવા માટે 5100 લીધા હતા ને વાહ વાહ એ હવે નહીં આવે તમારા ડોસી યાર. ચા નહીં આવે એટલે આપણે અહીંયા 5100 ની વિધિ કરીને હોમાં 25,000 ની કરી હ ચોથી આવતી છે. હવે એની ડોસી આવશે પણ તમારી નહીં આવે યાર. એવું એ તાણી તો ભુવાજી વાત આપણો હા એને 25,000 ની વિધિ કરે ને આપણે 50,000 ની વિધિ કરી એની ડોશી ના આવે મારે એની નહીં મારી ડોશી ના આવે એની ના આપીશું. એને નહીં આવે. કોઈ નહીં આવે. બે માં એક નહીં આવે. બસ એવી વિધિ કરવી હે ને. મારી તો લાવવાની 30,000 રૂપિયા થાય. 30 હા શું વાંધો નહીં પણ ડોશી આવી જાય બધું કમ્પ્લીટ થઈ જાય ને હા ડોસી આવી તા હા પણ તમારે વેળા વળી તા એમ. બસ આપણે વેળે જ વાળવાની છે. બરોબર એટલે તમારે 30,000 આલવા પછી હાલ. હાલ હવે જુઓ જ ખરા તમે આવી જઈએ. એટલે વિધિ તમારે ચાવડા ખાવા એટલે હું એમ કીધું તમને હા વિધિનું કીધું કે જે આપણે ખબર નહીં પડતી લ્યા શરમ નહીં આવતી તને મારા છે લડ્યા તો જોબુ તને નાની પડે મારવા લાય તું મારી તારી મારી સારી લે મારું સા વાત કરી ખરબૂજી. ખવાનું નતું પાથરી હોય વાત કરી. હરમોજી જોયા જા તારી આ મારું સોનમોનું લાઈન તું અરે કીધું અમુક કહું વળી હોય નતું પાથરી અરે આ તો મારી ડોશી મેરાની લાવી છે. તો મારી ડોશી મેરાથી લાઈતી વાત કરી હા તો તારી ડોશી ને મારી ડોશી બે છે તો મેરા વેચ જોઈ મેચિંગ વાળા લાવી છે. જોતા જા ઘરમાં જઈ ના હોય તો આ તો જો ભાગી હશે તો તારો બુડો કોના છે ટોલિયા. હા અમાર ભુવાજી ભોય પાડ્યા. તો સારું કર્યું આપણે પાઠ નતો ઢાળ્યો યાર. વાત સાચી છે ને કાં તો પાઠનું અપમાન થાય ને. ભુવાજી તમે ભોય ના છે તો કોણ કો કરો નહીં આવે. માથામાં બાલ નહીં તો ઓમ દોજ છે ખચડી મહિને સા? છે. સા અંદર પડી
તો કાલ મોઢા ચો આવી જાય ખેંચો આજુ આગળ અરે જોબુ મને ના મારી આ વાત કરી હી આયો બીજો વગડી ને કરી વાત કરવાની વાત કરી આયો બીજો ખેંચો નોમે તો ભાગને આશો હમણાં ઓ તારી અમે તો જોબુ નું દારૂ ખરું ને તો ભાઈ જાય ને જોબુ આવી જાય ને ખરી જાય હવે જોબુ એટલા બંધ થાતું ભાઈ ઓ વડીલ મને વાત સાંભળો તમે અહીંયા ન જોબુ કરી રહ્યા હો તમે તો ના રૂપનો કટકો હો તમે કાળા મેસેજ છો ને યાર એટલે હું કેવા છે સ્ટાર્ટ કરી તું એ મને કાર ઉડો કે એટલે હું એને જોબુ કહું પણ તમારથી થોડા દેખાવ નહીં તમે હાવ ખાડા આ મેસેજ ભુવા યાર આ બાજુ આવતા આ બાજુ આલે અરે ઘટ્યો તો નહીં નું આ ના જલવા બેગણ ચો ઊંચા હવા વડી વધારે થોડું કા ઊંચું કરો ને આ તમ તમારે જે કરવા એ કરો કે મારા ઉઠો ભૂલી જો જો માર વાત સાંભળો એટલા મારા ભૂવો નહીં તમે બે ભાઈ મારા ભૂવો ગોપરાજી ગોપડી બે ના ભાઈ જો તમને કહું મારું દેવ ને જેવું તેવું નહીં એટલે મારા હમ હોય ને સમજી વિચારીને બોલજો ને સમજી વિચારીને બોલજો નકર ફેંકી જાઓ ફેંકાઈ માથા બાર તો નહીં પણ મોટામાં દોતે નહીં नौकरी है ना नीचे बात करने की ऐसा बरोबर बस कट जाएगी આ ભુવા યાર આપણે કહું, એક વાત તમે કહું? યાર તમારી હદમતો નહીં યાર જો આયા હોય તમને એક વાત કહું આ હિન્દી ડાયલોગ મારે ને એ તમારા મોઢે સેટ નહીં થતો શકલથી તો દારૂડિયા લાગો દારૂડિયા તો આજના ચોઈસ વાત કરી અમારા ગામમાં આખી આક્ષર અક્ષર આખા ગામમાં કોઈને કહું કે ચો અવાજ કરો તો કોઈ અવાજ ના કરો ભલા હાલ અવાજ ચોહી કરે કઈ રાશિદ નહીં અવાજ કરે સુટી સારી સોરું વાત કરી સોરી રે સુટી સારી ચીટલી હતો અને આ બટકા ભરા હીનો બોલવા આયા આ ભુવાજી ના બોલો દોડાઈમાં હું કહું હા. ઓય ઘાટન યાર અંદર હવે એ તો યો ને આત્મન બેઠા પણ હું કશું ના કહ્યું વડીલ અંદર જતા મારું ઓકણું છે ભાઈ હું જો બે આવી મારી મરજી તમે ચો ના ભાઈ અરે નાળો તો તમારું અગણું હોય તો એ તો ગમે તે કરું મારા વગના તમારે બોલવાનું નહીં આવતું અરે બળતરો બરાબર જેટલું માં ટ્રેક્ટરમાં કાળું ભરેલું વાયલી ને તો એનથી ભૂંડો આરે કાળો છે બરી ભાઈ કાળો બૂટ થઈ ગયો એટલે નહીં મોન તો હાલ આટલા કાળા લાગી તો તાપના એહડતા છે તાન ચેવા લાગતા છે હેરા કહું આ એટલે કઈ નોમ લ્યા જેવું નહીં આપણે જોવા રાખો તમે તા જો વડીલ હા મેં તમને વાત કરી ને કે આપણે 50,000 ની વિધિ કરવી પડશે 50,000? હો તમે તાર 50,000 વિધિ કરવી કર નાખી એટલે હું તમાર હોમું આવ્યું હોય ને જે મૂળો વાળે હોય ને તમારા દુશ્મનો એ વાહ વાહ એરો આપણે પાછો ઠેલવાનો પાહો એવો ઠેલો બીજો પાહો આપો ના જો આપણી મકો ના પાહો પૂછો ના આવે બે હું આવું 50,000 લેવા છો ભુવાજી હા આ 20,000 બરાબર 30,000 હું અમારે લેતા આવું એટલે 50 લાવવાના આ 20 મૂક્યા તી હું બીજા લેવાના નહીં. કશો વાત નહીં અમે હેડે લેતા જઈએ હા એટલે હવે મારા હું તમને થોડું નહીં દર્શન કરાવું અને બે શબ્દો કહું કરાવો દર્શન તમે તાર. બરોબર. અમુક માણસો તો ભુવાજી 25,000 ની વિદ્યા કરાવી આપણે 50,000 ની વિદ્યા કરીએ છે 50,000 ની 50,000 ની અને એના કોમે નહીં કરાવી કશું ના કરાય કે હેરા હા હા ભાઈ હું જોન પાય લે જય જવાનભાઈ હટ ગબુરજી આવ એટલે આ વસ્તી તો કાવતરો કરાય અને તમારા ઉપર મૂળા વાળી મેલ્યા હલે ભાઈ ના વાત સાચી બહુ કાતરો કરીને બહુ મૂળા વાળે હું કહું હું હા કે આપણે લે 50,000 ની વિધિ કરીને મૂળો વાળી લે તમારા ઉપર કશો આધારી 50,000 ની વિધિ એવી કરો હા કઈ એના યાદ રાખી જિંદગી પણ હું કહું હા હાલે તમારા ઉપર વિધિ કરનાર એટલે માથામાં બાલ નહીં ના વાત હું દેવ છે એવું ખબર હે હા કે માથાએ ચાલુ કરું તો પગની પોની ઉધી પોકું લે હા દેવા માથામાં બાલ ખડી ગયા ઈ પેલા તો જુવતી ચાલુ થયું તો ભાઈ જુવત પડી અને માથામાં તો અસ્ત્રો ફેવડાય એટલે અમે દેવે વાહ વાહ બરોબર એટલે હવે આ માથાથી ચાલુ થઈ ગયું થોડું થોડું હા પગની પોની પોકતા પોકતા જો એનો મોણા ઉલડી ના જાય તો મારું નામ ચવન પાને હટ ઘુમા ઘુમા હા કુવા એવા આવે છે ને પહેલા ગોરમ ધૂનવા બેઠી અને બીજું ઓમ સન તેમ સન લે એ ઓટી તો પહેલા ધૂની લે ભાઈ તમારા ઘુમા તો ઉભા થઈને ધૂંધતા હતા અને ભલા મોને
જંપલા લેની ઓવે હાલનું આમ તો ઓઢ્યું ને મોટા ભાડી લાશ કાઢીને તો ટૂનવા આ દેવા ભુવાજી આ ભુવા કેવાય લ્યા ભુવાજી તમે તો દેવ નહીં વાહ ઉઠીને જાવ ધોણો એટલે અમુક દેવને કેવું હોય અમુક દેવ મન સન્માન વાળા હોય ઉઘાડા માથે કદી ના ધોણી સમજ્યા બરોબર એવું હોય એ લાશ કાઢવી પડે ને જાજે વાટ આપણી જાજે તો દેવ ઉઠીને ના ધોણો ના ના એવું હોય અને મારા જેવું ખબર ને જવનભાઈ અમારા ભા હતા હા ભુવાજી એક વાત કહેવી હતી મારે હમણાં કોઈક જુઓ ને એ બધી વાત કરતા હતા તમે હા હે હા તે મને એવું લાગે કે યાર તમારે ખોડો જ લાગે શોખ રીતે હશે તો ઊંચો જવાનો આ વહીથી ઓમ કચાઈ અરે નહીં કરવું યાર વડીલ વાત સમજાય ને યાર તમારી હદમાં આવી હેરા તમારે હાથમાં જાઓ ભાઈ નહીં હું મારી હાથમાં જ છું અહીં. તાનિયા ના ચાલે યાર આ તો પાડો હાર કરી પાઠ નહીં કાઢે ને આ તો પાઠનું અપમાન કરાવે ને યા ભુવાજી મને એવું લાગે યાર જો તમારે દુઃખ હોય તો મારા જોડે બાટા લઈ લો મારા ઓગાન કશી નાખવાની કોથરો બોથરો તારા ઓગના મારા પગની સાપ ના પડે ને એટલા માટે આ પગ મેં તો એ ભાગી નાખ્યો હનુ વેદી એમ તો મારે જો ખોટો હોય એનો અહીં જોવું નહીં યા ભુવાજી હું કહું ને મેં એટલે આપણે બેન હમણાં હાલ ઝઘડો થઈ જાય તમારા મને મારી હમણાં તારે માં ભોરાઈ ગયો તો ભુવાજી થોડા આમાં કલાવ કે એ ભોજી ની યાર ભોજી હાલ મારા ઘરે બેઠા છે. તું તારા ઘરે ને તો હોળો પડી જતી કશું હતો ને બહાર નીકળો હું કહું વળી હા કે હાલ બી તમે આટલું ધૂની કીધું ને એ બરોબર હે તમે મને આ વિઝા લે ને હવે બીજા તીયામ દો 50,000 ની વિધિ કરીએ આ મને બોલે ને ભાઈ જો તમારો હું બોલે એવો રેત કહેજો મને ખાલી ના ત્યાં મારા પાસે તો ગોબડીમાં બેઠે બરોબર એટલે કોઈની તાકાત નહીં કે મને હાથે ધરી કરો બરોબર તો ભાઈ હું હે ને મારો ભાવ પોલે તમને પા હું ગોબરાજીની માતાની જ કોઈ જીવી તીવી નહીં મારા માથે હાથ સરીને માતાનો પાહો તો માર ભાઈ જેવા તેવા નહીં કોઈ અને તારી ગોબરી મારે ને એ માર ભાઈને લાજ કાઢીને ફરતા ફરતા હસી ઓ ભા ભાઈ ગમે દેવા ગમે તેવા ભાઈ ભા અલા ગમે દેવા કહો ખાલી ટપ્પી વાળા એ એક મિનિટ બંધ થાતું લે જોબુ બંધા કાઢ્યા તા વચ્ચે ગોબરાજી અને તમારા ગોબડીમાંનો કનેક્શન તે તમારી લાશ કાઢી ફરતા આવા વડીલ હોય ઉંમર વાળા તો લાજ ના કાઢી બહેરો અને તમે એવું કદી કીધું તમારી લાશ કાઢવા તો કાઢી તમારે મુઠી આવીને તમે એવું કીધું કે ગોબરી માનો મારા માથે હાથ હ, તો ગોબરી માં ગમે તેવો સ્ત્રી કહેવાય અને અમાર જે ભાઈ ને એ પુરુષ હવે માર ભાઈ ને મોટા હતા એટલે નાના હોય તો લાજ કાઢી ના કાઢી ઓફ થઈ ગયા હોય તો વળી એટલે ભુવાજી મારી વાત આયો કાર્યો આપણે કશી કરવા દે નહીં વાતો હારો હસાવશી વાતમ પોકવા એટલે નહીં એને કરવા દેવું નહીં યાર વિધિ આપણે એટલે વિધિ આપણે જેમ બનાવી તૈયાર જલ્દી કરો કશો હતું નહીં વેન બતાવો તો આપણે લઈ લીધા અહીં માળામાં તમે 50,000 પૂરા કરી દો એ તો કર દે આપણે બીજો એટલે તરત હું લેતા આવું તો હારું લાવો હારા પર તૈયારી કરી નાખો હા હા વિધિની તૈયારી વિધિ હોય ના કરવાની હોય તો મોહન એમ કરવાનું હોય મોહન્ય પેલા હે ને આપણા જે માથામાં ખોડો હે ને એ કટાવજો આ જો પાછા ધોળ ધોળ થઈ ગયો જાગવા નહીં મને. તારા શરીરને અડવાય નહીં માગતો હોય. એટલે આ ખોડો હે ને મારા માથામાં પૈયા જાય એટલે. હું કહું ભુવા વડીલ સમજાવો યાર એક તો શીકાળે મેસ ને એકી થાપ ભેગું એક તો પહેર્યા શરીર ઉપર લાલ છાપ પડે ને એ પછી ના પોહાય એમ. સમજે કાળો કલર છે આપણો પોહાય પણ તમને ચમ નહીં પોહાતું તોરા તો એટલે ગધેડા જેવો લાગો છો તમે તો કાળા તો કૂતરો હોય સમજો અને ઘટાડા ઘણા કાળા હોય હેડો પાટણ બતાવું એ અમુક જ હોય ઓય પેલા પણ આપણો ખોડો ઘટાડવાની યાર ખોડો મને નહીં ગમતો. કોડો ને તમારા માથા નવરી જુઓ હે લીખો હે નવરી કોચરી હે લે માથામાં એના માટે જેવું ને મારામાં હોય ને તો હું ચોકીન ના ફરું બસ. આપણામાં નકરો ટોપલો પડ્યો એટલે ચોકીન ફરો હો ઓય બસ હવે તારી હાથમાં દઈએ એ મારી હમત શું છે મારું દેવ એમ બહુ પારું વાળું હોય કે ખાલી એ કે કોકો એક વેણ લઈ લે તો ઉફામ ઉફામ મરી જાવ લઈ લેજો લઈ લો. પણ એ હું કોઈ નિર્દોષોનો જીવ નહીં લેતો અરે લો વેલ લો યાર તમારા છે હું કહું ભુવાજી હા. છે આ ભાઈ 20,000 લઈને તમે હેઠા થો હું 30,000 પકડાવું જેમ બને એમ વહેલા પકડાવજો વિધિ તો રાતે કરવાની ને વિધિ તો રાતે કરવાના પણ અંધારું પડતા પડતા આવી જાય 30,000 આઈ જાજો હા તમે જ યાર ઓય આયો પણ યાર હરખાઈ ના રહી આપણે ચો હડકાઈ લાવ્યો સાર્યો એક વાત ભુવાજી, એક વાત કહી દઉં આ 20,000 લીધા ને એમાંથી 500 રૂપિયાના પેલા ખોડો ઘટાડજો હોય યાર
લો અસ્ત્રો ફેવડાવતા આવજો. મારા પાન તો ઘણી છે લો. ઘણું હોય ને તો જોન તો ભુવા જોડે ના ફરતા હોય. તાર તમે તો હોય તાર માગવા આયા 20,000 ની વળી એટલે? કરવા આયા? અમે ઓછીના માંગવા નહીં આયા, અમે હોય વિધિ કરવા આયા, કોકનું દુઃખ મટાડવા આયા. તમારા કોણે કોકનું દુઃખ બનતા નહીં અમે. અમારથી બને ને તો કોકનું સારું કરીએ છીએ. તમારા કોણે કોકના આડા પડીને ખરાબ નહીં કરતા. ટાઈમ જાય એ ગટુ ભુવા ટાઈમ જાય તો પછી ભાઈ મારે. ઉપર ચમ ઢોચ્યું હ એ તો ભાગડી હોય તો ઢોકાય ખરા. પાઘડી તો અમારે હ હવે તમારે 30 રૂપિયા ભાગડી નાખી મુખા મુખી પાકડી મારે. જમ કરજો કાપા આવો વડી લાવજો હો તમે. આ પેલા ખોડો ઘટાડજો ખોડો તા પાંઠાના કાળિયા મારા ઘેર બોલો. તું અલ્યા જોબુ તારા મારા ઘેર ગમે ત્યારે નથી બોલવાનું. એટલે તારો ઘેર તો બોલો હું મારા ઓગને બોલો વાત કરી તે અંદર ની એ બારું હાથ ઓમ સેટો નાસ્તો તારો આ મુસ્તો ગાલી પડી જાય ઘરમાં આમ. એટલે નીચા તો તારા આરી ના ફાકરું કાલ દે ડૂચો વાત કરી એટલે તારી છે ડૂટી પેઢી નો ખેડ મેડ ન થઈ જાય ને તો આ ગોબરાજીની માતાનું નામ નહીં લે લા તું હજી નો પેલા હોમ પડે જવાન ભા હોમ પડે હજી તારી ભીડી વિખરાઈ જા. લે પેઢી તો તારી વિખરી જા આ વાત કરી તે હજી તો આ ઠાઠ્યો પડે જો. હજી તારી ભીડી ના વિખરી જાય ને તું કહેતો છી. વાત કરી હે તે હેલો હે કાળિયા હે જોબુ આવતો ને ફેરાવા. હેલો હા ભરતજી પેલા ટ્રેક્ટર લેવા ડીપી ભરવા માટે પૈસા લઈ ગયા ₹1,00,000 એનું વેચ તો મેકલાવો મહિને મેકલાવો ને આખા તમે મેકલાયું ના કાલ મેકલાવ મારે જરૂર છે મારે બીજાને પૈસા વેચવા ના આપવાનું હોય હા કાલ લઈને આવો તા હા વિષ્ણુજી હા કપૂરજી કેવું છે કો બસ શાંતિ તમારે કેવું હેડે? અમારે સારું છે કોણ હારું હા હું કહેતો કોમથી આવ્યો હતો બરાબર આપણે આયા 30,000 ગાજા જોતા હતા. વેચવા જોઈએ વાહ વેચવા તો હું આપું પણ આપણે નિયમોની તમને ખબર ને બા કડક નિયમો બધાય આ તો મને ખબર છે, મહિને મહિને વ્યાજ આપવું પડે. હા અને 6 મહિના થી એટલે મૂડીને વેચ જે થતું આપી દેવાનું આ તો હું ટાઈમે પગાર થયો હા મેં લીધા છે તમારા હા લીધા એટલા તો ભેટી એકવાર યાદ બરાબર નિયમોનું આપણો વ્યવહાર કેવો જબર તમારે એટલે જ કીધું ને તાન હા એટલે 30,000 જેવો કરવો પડશે. હા કરિયાલું પણ હું કોમ પડ્યું અસવાન તીરા ની એટલે પડી એક કોમ એવું ઓહ. હાર તો પણ વેચ પકડાવ ના ભૂલતા મહિને આ તો મહિને પગાર આપવું હોય ને હજી તો વાર છે. હા 30,000 હોય ને 30 લેતા આવજો આમ હેડજો. લાવડો ખરેખર વ્યાજો પૈસા ખાઈ ખાઈને ખર્ચો કરે હોવાની અને હાલ વ્યાજો ખાઈ પણ ઉપરથી ભગવાનના વ્યાજ ઘાસી હોવાની વાપરતા ના હોય. કબૂરજી હો લો આગળ લો કમ્પ્લેટ હો કમ્પ્લીટ ગણી ગયો એક હાથ માર દો ના ના ગળેલા છે ભાઈ ઉસાવા મુકાઈ દે. ના અત્યારે ગણી જો પછી પાછળ અમે કોઈ યાદ નહીં આપતા એવું ભાઈ હું દવા પાન આગળ લઈ ગયો ખબર ને કમ્પ્લેટ હતા પૈસા. હા વાંધો એક નહીં વાર વિશ્વાસ થઈ જાય ને એટલે બીજો બંધ થઈ જાય વિશ્વાસ. હા વિશ્વાસ રાખજો ને વેચ પકડાવજો પા ટાઈમે મારે ફોન ના કરવો પડે તો કેવું ના પડે હા તમાર પોણ દાડા પહેલા કહી દેવાનું. ના એ તમારે યાદ રાખવાનો મહિનો થયો એટલે આપી જેમ એવું હોય તો તમે ચિંતા ના કરતા વ્યાજ મળી જશે. હા બહુતવારમાં શું લાગે ઓહો ઉતાવળ થોડી હાલ તો. હા મારી જણ ફોન કરો વેચ મોકલાવો બીજું તમે તાર ફોન કરો વ્યાજ લઈ જાઓ શાંતિ સર. હા હા વાતો નહીં વ્યાજ તમે કાલ મને મેકલાઈ દેજો હા વિષ્ણુજી વિષ્ણુ ભગત હા કાવાજી મધુજી આવો. આવ બે હું ચાલો કહો શાંતિ. હા શાંતિ જાણ જુઓ તમે વ્યાજ મોકલાઈ દેજો આ વ્યાજ તો હા, હરમનું ના લેવાય બધા. હરમનું નહીં પૈસા આપી એનું વેચ લઈએ હરમનું હમ લઈએ એમ કહો બેહો. જો આમ તમે આમ કેટલું વ્યાજ કેટલું લો તમે આમ? આપણે બધા 5% જ લઈએ અલા વિષ્ણુજી આટલું બધું વ્યાજ ના લાવો કોઈ ગરીબનું માપી લેજો પાછા. એટલે જેને જરૂર હોય પૈસા એ લેવા આવે આપણા પાસે તો અને એનું વેચ લઈએ કોઈ બીજું તો કોઈ વેચ લેતા નહીં બરોબર 5% વ્યાજ વધારે કહેવાય. એને જેટલું માર્કેટમાં ચાલતું હોય એટલું વ્યાજ લેવાય. વધારે એટલું વ્યાજ લાવો ને, ચાલે. વ્યાજ પછી મળો એમ. વ્યાજ વાળા બધા કોન્ટેક્ટ લઈ બધા ચોર હાથ ને કોઈ તો 10 લઈને ના પડે ઈ. ઓહો. હા પણ આપણે બધા ઓકે, એવું ના નહીં. કહેવાય. એટલે આપણે તો વામો જ આપવું 12,000 નહીં આપતો બા પૈસા ના આવી તો તકલીફ નહીં ભાઈ બરોબર. ઓળખો તો એને જ આપવાના છે તો નહીં આપતો ભાવ વાત સાચી છે. હમ બધા 5% લો ને એટલું ઓછું કરો આમ 3-2% એવું લો. એ તો ભાઈ પોહાતું એટલું એમ જો બીજું કોઈ શાંતિ ને હા, બીજી શાંતિ બોલ. હમ. કોક કરો નીકળ્યા હતા કે વિષ્ણુ ભગતના ભેગા થઈ જાય છે. ના ના હારું કર્યું આવો તે
બરોબર હા બીજી શાંતિ છે ને? ચો શાંતિ હોય હાલ જ કપૂરજી 1000 રૂપિયા લઈ ગયા હજી હું એન્ટ્રી પાડી પડશે હજી ગફુરજી 30,000 રૂપિયા લઈ ગયા. હા મેં પૂછ્યું કહું કોણ માટે લઈ જવા કે કોઈ જવાબ જ ના આપ્યો કે જરૂર હોય તો લઈ ગયા તો માર તો હું વેજ આવે જ મતલબ વ્યાજમાં લઈ ગયા. તો વેચવા જ નતા ઓહ, તારે એટલે ઈવન હું જરૂર હોય ઘેર બોર છે ટ્રેક્ટર છે જમીન હતા ઈવન આ વેચવા પૈસાની જરૂર પડતી છે એમ મને નહીં. બે વાર ત્રણ વાર પૂછ્યું પણ બાપો જવાબ ના આપ્યો કે જરૂર કઈ લઈ ગયા મધુરજી હમણાં હું ગોમો જાતો હતો ને હા. એટલે એ ભુવોજી બે જણા મને હોમો મર્યા એ રસ્તામાં. બરોબર આવ ખબર હે? આ ભુવાજી નાલવા માટે જ પૈસા લઈ જાય છે બોલો અરે ભુવો મારે બરબાદ થઈ જાય હા બધું એક તો મેં રસ્તામાં જઈને કીધું કે તમે આ ભુવા ઉપર મૂકો આ ભુવા પાસે મજૂરી કરો ને એવી ઘેર મજૂરી કરો તો બે પૈસા ભારશો બરાબર. બાકી પૈસા વધતો નહીં પણ તમે આવરી આપણા 30,000 રૂપિયા વેચવા લીધા પછી તો પૈસા વધી. ને મેં એમ ને બે ત્રણ દાડા પહેલા એવા રઘુજી કીધું તું કે આ ભૂવા ના પડો પણ માનતા જ નહીં ને આ રઘુજી- મારે દુઃખ એક ઘેર કશું આવતા નહીં, આ તાળું દીકરીને હાથે કરીને એમને વળ્યું આ ભુવા બોલા ને એ દુઃખ જ કહેવાય જાતનું હમ. તમારા હાથથી તો કોઈ કામ કરવા જ ના દે કારણ કે તમને શું ખબર એ ભુવા જે મનમાં ભરાય ને વેમ એ બધી વેમો મગજમાં ભરે છે હા. એટલા માટે આ બધું દુઃખ આવે ને બાકી તમે મજૂરી કરો કશું આ બધું ભૂખ આવતું નહીં આ દાજી એના ડો હતા એ કેટલી મજૂરી કરતા હતા. એટલે ઈવને દુઆએ કદી રાત દાડો હતી ઈવને પગથી કોઈ ભૂવા આવ્યો જ નહીં અને હોર્ન માં આપણે દોઢ દાડો વગર ભૂવા આવી લો તેમાં એના સુખી હતા આન પાહા. હમ કશો વાંધો નહીં હું કહું, આપણે ત્રણ જણા જઈએ અને ઈવન સલાહ આલીએ કે આ ભૂવા બોબાળ પડશો નહીં ને કે બરબાદ થઈ જાવ તમે એમાં સમજાવવા પડશે. અમદાવાદ પડશે ને તાન હું એમ તો કહું તાન સાચી કારણ કે આવા વ્યાજે પૈસા લઈને ભરી જઈ તો પછી ઈવન જોડે હું મોઢા કહેજો અને ભાઈ નાટ બધે ને પાહા ભુવા બોપારા બોલાવી મજૂરી કરવી નહીં. મજૂરી કરવી નહીં ને આ વ્યાજે પૈસા લઈ ભાઈ વ્યાજે ભરવા વાળા પૈસા તો હા, જોઈએ પેલા જ ને. ટ્રેક્ટરના પૈસા આવે છે ઓય ના લઈ એવું બધે પછી એમને હું કહું આપણે ત્રણે જણા જઈએ અને એ બે ભાઈઓ સમજાવી સમજાવવાનું પછી પછી આ આખું ઘર વેરી જાય બોલો હું કહું ચા મેં કહું બ્યાહ પરિવાર ના ના ચા અને ચા નહીં પીવો પેલા બે જણા ટેકનો લાવવો પડશે ને કે વેરી જાય બે જણા હળો તું ભાઈ હળો તા. ખોટા આવડા રસ્તે ચડી જાય. ચા તો પછી પીવો હા. લો. તો જય માતાજી મિત્રો આ ભાગ 3 નો અમારો અહીંયા સમાપ્ત થાય છે તો અમારો ચોથો ભાગ જોવા માટે અને અમારી આ સ્ટોરી આગળ જઈને કેવો રંગ લાવે છે એ જોવા માટે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો અને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ મારી નાગેશ્વરી આ